તો આપણે ઘણા દિવસો પછી આપણે આવ્યા છીએ ડેઈલી વ્લોગમાં. અત્યાર સુધી આપણે થોડાક વિડીયો પડ્યા હોય તો એ બધું નાખે રાખતા, બાકી બધા મોજમાં નાસ્તી આપણા ડેઈલી વ્લોગ ચાલુ થઈ જાય. તો અત્યારે છે ને હવે રૂમ મારે બદલવાનો છે. અત્યારે હું નહેરુમાં છું. તો આ નહેરુમાં લ્યું હવે જાઉં છું મહિપતસિંહ ફાઉન્ડેશનમાં. તો અત્યારે બધો સામાન ફેરવવા હાટો છે. એ મારી બાજુની રૂમ, જેમ કે શું કહેવાય 17 નંબરની રૂમ હતી, તો ત્યાંથી બધો સામાન હવે અર્પિતની રૂમમાં એ બધો થોડોક લઈ જાઉં છું. પછી ભારત માતા કી જઈ આવે ને 15મી ઓગસ્ટ, ત્યારે આપણે બધો સામાન છે ને બાઇક લઈને ત્યાં શિફ્ટ કરવાનો છે. તો ત્યાં સુધી અત્યારે થોડું શિફ્ટ કરીએ આઉટફિટ. ભારત માતા કી જય. દેખાય ઓછું મને. થોડો ઘણો સામાન પડ્યો છે અને એટલો સામાન પેક થઈ ગયો છે. હવે નીકળી જાય સીધા. કેવું થાય ખબર? અત્યારે હું હમણાં નીકળી દોડી હાલે. સવારે જાય જાય, પછી કોલેજે જાય, કોલેજે ખાવા જાય, ખાઈને પછી પાછું જીમમાં જાય, જીમ મેલી પાછું હોસ્ટેલે, આ હોસ્ટેલ એટલે ઓલી હોસ્ટેલ, નીકળે દોડી એમાં કંટાળી જાય. તો પ્રોસેસ કહેવાય, એમ જ મજા આવે. શું કેવું તમારું? मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. જો હું સ્ટાર્ટિંગથી મારું રૂટીન કહું ને, તો હું સવારે 8 વાગે જાગું. 8 વાગે જાગીને નાહીને ધોઈને કપડાં પહેરીને નાસ્તો કરીને પછી અમે 9 વાગે કોલેજ જવા નીકળ્યા. પછી 9થી અમારી ટેટ 12:30 સુધી લેબ હોય. તો 12 વાગે લેબ પતે એટલે અમે જમવા જઈએ. જમીને 1 વાગે આવીએ. પછી 1 વાગ્યાથી અમારે લગાતાર 4 લેક્ચર હોય, એ કલાકને, એટલે અમારે 4:30-5 વાગી જાય લેબ પતતા. લેબ હું યાર લેક્ચર. પછી લેક્ચર પતી જાય પછી અહીંયા હોસ્ટેલે પગી તો 5:30 થઈ જાય. જૂની હોસ્ટેલે નહેરુમાં પગી એટલે 5:30 થઈ જાય. પછી કપડાં બદલી લઉં, થોડું ઘણું પ્રી વર્કઆઉટમાં ખાઈ લઉં કાંઈક જે હોય. પછી સીધો જાઉં જીમમાં. પછી 7 વાગે આવું, વર્કઆઉટ પતાવી પછી આ હોસ્ટેલે બધો સામાન થોડો ઘણો પેક કરવો. જે વસ્તુ લીધાની હું પેક કરી લઉં. પછી અહીંથી સામાન લઈને જાઓ પાછો 3-4 કિલોમીટર મહિપતસિંહ ફાઉન્ડેશનને લેવી હોસ્ટેલ. આપણે કલ્યાણ સંકુલ 3 છે લગભગ બોયઝ હોસ્ટેલમાં. તો ત્યાં જાઓ, ત્યાં પોગો કેટલા વાગે 8 વાગ્યા સુધી પોગી જાઓ. તો ત્યાં પછી 8 વાગે જમવાનું આવી ગયો, તો જમી લઈ. પછી આપણે યુટ્યુબ અને ઇન્સ્ટામાં બેમાં શું કહેવાય વિડીયો નાખતા હોય, એટલે યુટ્યુબને શું કહેવાય બધો બ્લોગ આવી એડિટ કરવા પડે, અને ઇન્સ્ટાની રીલ છે એ રીતે એડિટ કરવું પડે. એની માટે થોડો ઘણો કોન્ટેન્ટ વિચારવો પડે, એમાં ટાઈમ વયો જાય. એટલે એ લગભગ એપ્રોક્સ 10 જેવું થઈ જાય. હાલો ને ગણીએ આપણે 10 જેવું, 10:30. ઘરે વાત કરીએ, પછી ભાઈબંધ હારે થોડી મસ્તી કરીએ, વિડીયો અપલોડમાં મૂકવું, એવી બધી માથાકૂટ કરતાં 11-12 આમને વાગી જાય. પછી સૂઈ જાવ, પછી પાછો 8 વાગે જાગો. રિપીટ. આ રિપીટ સાયકલ બદલવી પડશે, નગર ભેગું નહીં થાય. બસ થોડોક સમય અહીંથી આમ છે, એટલો સમય પતી જાય. પછી આપણે પરમાનન્ટ ના આવીએ તો પછી થોડુંક હશે ઓલું રિક્ષાનું ભાડું વધી જાય આવવા જવાનું, પણ એટલું તો હાલે. સીધા ઉપડીએ ને અર્પિત કહેતો ન તાળું નથી માર્યું. જો તાળું લઈ લીધું છે સાવ યાર. હમણાં તાળું મારું તને દેખાડું બોટિયા. તાળું મારી દીધો, હવે કહેતો નહીં. પોગો આવી જાય. ફેવરેટ ફૂલ.
હે નાઈ નાખો વિજયભાઈ.